ગાંધીનગરમાં આજે ટેટ પાસ ઉમેદવારોનો વિરોધ પ્રદર્શન, કાયમી શિક્ષકની ભરતીની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરાયું। જૂના સચિવાલયના મુખ્ય ગેટ પાસે ઉમેદવારો એકત્ર થઈ દેખાવો કરશે। રાજ્યભરના ઉમેદવારો ગાંધીનગર વિરોધ કરવા માટે પણ પહોંચ્યા છે। રાજ્યમાં 70,000 શિક્ષકોની જગ્યા ખાલી છતાં પણ આ જગ્યા ન ભરાતી હોવાના આરોપો છે। સચિવાલયમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। તો રાજ્યભરના ઉમેદવારો ગાંધીનગર વિરોધ કરવા માટે પણ પહોંચી ગયા છે। રાજ્યમાં 70,000 શિક્ષકોની જગ્યા ખાલી છે છતાં પણ ભરતી નથી થતી તેવા આરોપો લગાવ્યા છે। સચિવાલયમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે। ટેટ પાસ ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। રાજ્યભરમાં કાયમી શિક્ષકની ભરતીની માંગ તે લોકોની છે, એટલે જ તેઓ મેદાને આવ્યા છે। જૂના સચિવાલયના મુખ્ય ગેટ પાસે ઉમેદવારો એકત્ર થઈ આજે દેખાવો કરવાના છે। તો પોતાની પડતર માંગોને લઈ વિરોધ પ્રદર્શન તેઓ કરશે। રાજ્યભરના ઉમેદવારો ગાંધીનગર વિરોધ કરવા માટે પહોંચી ગયા છે। રાજ્યમાં 70,000 શિક્ષકોની જગ્યા ખાલી છે છતાં પણ ભરતી કરવામાં નથી આવતી અને તેને જ લઈ વિરોધ પ્રદર્શન આજે તેઓ કરશે। તો બીજી તરફ પોલીસ માટે પણ પડકાર આ વિરોધ પ્રદર્શન બની રહેશે। મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ એકઠા થવાના છે। રાજ્યભરના ટેટ અને ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગર સચિવાલય ખાતે પહોંચશે, વિરોધ પ્રદર્શન કરશે। તો પોતાની માંગ સાથે અડીખમ આ વિદ્યાર્થીઓ છે, ઉમેદવારો છે। જૂના સચિવાલયના મુખ્ય ગેટ પાસે ઉમેદવારો દેખાવો કરવાના છે, ત્યારે રાજ્યભરના ઉમેદવારો ભરતીની માંગને લઈ વિરોધ પ્રદર્શન યથાવત રાખશે। જ્યાં સુધી તેમની માંગ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે। અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા સચિન કડિયા જોડાયેલા છે। સચિન, રાજ્યભરના ઉમેદવારો ગાંધીનગર સચિવાલય ખાતે પહોંચી રહ્યા છે, વિરોધ પ્રદર્શન કરશે, તેમની માંગ શું? जी ચોક્કસથી ખાસ કરીને ટેટ પાસ ઉમેદવારો જે તે પોતાની માંગણીઓ લઈને ખાસ ખાલી જગ્યાઓ છે તેની ભરતીને લઈને ખાસ ગાંધીનગર ખાતે જે જૂના સચિવાલય છે ત્યાં આગળ અત્યારે વિરોધ પ્રદર્શન માટે આવી રહ્યા છે। પરંતુ આપને બતાવવા માંગીશ કે જૂના સચિવાલય ખાતે ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આ પોલીસ બંદોબસ્તને લઈને ક્યાંક ને ક્યાંક જે તમામ લોકો આવતા હોય તે આવતા તમામ લોકોનું ચેકિંગ હાથ ધરવામાં આવે છે। એટલે કે ખાસ અહીંથી કોઈ પણ જે ઉમેદવાર હોય જે રજૂઆત માટે આવે તેમને અહીં પોલીસ ચેકિંગ કરી રહી છે અને ચેકિંગ કર્યા બાદ તેમનું ખાસ અટકાયત કરવામાં આવી રહી છે। ત્યારે ખાસ અત્યારે હાલ પણ આપ જોઈ શકો છો કે જૂના સચિવાલય બહારની જગ્યા છે ત્યાં ખાસ આ વિરોધ પ્રદર્શન માટે જે આ ટેટ પાસના ઉમેદવારો છે તે પોતાની પડતર માંગણીઓ લઈને અહીં આવવાની જે વાત કરી હતી ને આજે વિરોધ પ્રદર્શન હતું, પરંતુ જે રીતે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે ખાસ જે જૂના સચિવાલય મુખ્ય ગેટ ઉપર અત્યારે હાલ આપ જોઈ શકો છો પોલીસ બંદોબસ્ત છે। રાજ્યભરના ઉમેદવારો પોતાની માંગણીઓને લઈને આજે ધરણા કરવાના હતા, દેખાવો કરવાના હતા। રાજ્યના 70,000 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, ત્યારે ખાલી જગ્યાઓ માટેની જે માંગણીઓ લઈને કે ખાસ અત્યારે હાલ દેખાવો કરવાના હતા। આપ જોઈ શકો છો કે આવતા જતા તમામ જે યુવાનો હોય તેમનું ચેકિંગ હાથ ધરવામાં આવે છે અને ખાસ અહીં રજૂઆત કરવા અને ધરણા કરવા આવતા માટે હાલ પોલીસ બંદોબસ્ત છે તેમને રોકવામાં આવી રહ્યા છે। જી સચિન, માહિતી બદલ આભાર આપનો।